હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એ વિશે ભણીશું. બરાબર છે? તમે આ ઉપરાંત બીજા કાળ શીખી ગયા છો, તો આ એક નવો કાળ છે, સાદો ભવિષ્ય કાળ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્યારે વપરાય? તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તેવું દર્શાવવા આ કાળ વપરાય છે. માન લો કે આવતીકાલે અથવા 2 મિનિટ પછી આવતા રવિવારે એવી કોઈ ક્રિયા થશે એવું કહેશો ત્યારે આ ક્રિયાનો ઉપયોગ આપણે કરીએ. આ ક્રિયા નહીં, કાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? રસી શોધાઈ જશે. ક્યારે? આવતા મહિનામાં રસી શોધાઈ જશે. તો આવતીકાલે હું બહારગામ જઈશ, તો એના માટે આનો ઉપયોગ આપણે કરવો પડે. રચના તમારા બધા જ કાળની યાદ રાખવાની. કર્તા વત્તા વિલ અથવા શેલ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો મુકાય છે રચનામાં. વિલ શેલ વત્તા મૂળ ક્રિયાપદ એ તમારે યાદ રાખવાનું. ઓળખ શબ્દો યાદ રાખશો તો કાળ ઓળખવા સહેલા પડશે. ટુમોરો આવતીકાલ, નેક્સ્ટ ડે પછીનો દિવસ, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુઝડે, નેક્સ્ટ વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, એ રીતે નેક્સ્ટવાળા બધા જ. નેક્સ્ટ જાન્યુઆરી, નેક્સ્ટ ફેબ્રુઆરી, નેક્સ્ટ માર્ચ, એમ. ટુ નાઇટ આજે રાત્રે, સૂન થોડા સમયમાં, આફ્ટર પછી થોડાક સમય પછી, એમ. આફ્ટર પછી કોઈ સમયદર્શક નામ હોય તો આફ્ટર 2 મિનિટ્સ, આફ્ટર 3 પીરિયડ્સ, આફ્ટર 4 મંથ્સ, આફ્ટર 5 યર્સ, તો એવા શબ્દો પછી પણ ભવિષ્યકાળ આવી શકે. ઇન ફ્યુચર અને ભવિષ્યમાં, તો આટલા ઓળખ શબ્દો છે. આટલા ઓળખ શબ્દો તમારે યાદ રાખવાના. મિત્રો, આટલા યાદ રાખશો તો સહેલું પડશે. ઓકે, તો આટલા ઓળખ શબ્દો છે. ત્યારબાદ એના વાક્યો જોઈએ. એક્ઝામ્પલ્સ. અસર્ટિવ સેન્ટન્સ એટલે વિધાન વાક્યો બનાવવા હોય એટલે કે સાદું વાક્ય. બરાબર? તો સિમ્પલ, આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. હું આવતીકાલે રાજકોટ જઈશ. ટુમોરો આવ્યો શબ્દ. નેતિ વિલ ગીવ હર એક્ઝામ નેક્સ્ટ વીક. નેતિ આવતા સપ્તાહે તેની પરીક્ષા આપશે. મેન વિલ બિલ્ડ કોલોની ઓન ધ મૂન ઇન ફ્યુચર. મનુષ્ય ભવિષ્યમાં ચંદ્ર ઉપર કોલોની બાંધશે, વસાહત બનાવશે. ભવિષ્યની વાત છે, ઇન ફ્યુચર. બરાબર? બધામાં મૂળ ક્રિયા પછી ગો, ગીવ, બિલ્ડ. ચોથું, વી શેલ ઇન્વાઇટ હિમ ટુ નાઇટ. આપણે તેને આજે રાત્રે આમંત્રણ આપીશું. તો આ પણ શું કહેવાય? ઇન્વાઇટ, આમંત્રણ આપવાની ક્રિયા. આઈ અને વી સાથે શેલ અને વિલ બંને વાપરી શકાય છે. બરાબર? પ્રશ્નાર્થમાં નહીં, ખાલી. હવે નેગેટિવ, નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? માત્ર નોટ શબ્દ મૂકી દેવાનું, બીજું કશું કરવાનું નથી. બરાબર? જો, કરતા વિલ શેલ વત્તા નોટ, પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો આવે. જે વાક્યો જો એમાં વચ્ચે વિલ કે શેલ આવી એના પછી નોટ મૂકી દો એટલે તમારું નકાર વાક્ય બની જાય. એક્ઝામ્પલ જુઓ. આઈ વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો. અહીં જે આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો, આઈ વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો. નેતિ વિલ નોટ ગીવ હર એક્ઝામ નેક્સ્ટ વીક. મેન વિલ નોટ બિલ્ડ કોલોની ઇન ફ્યુચર. અહીં વોન્ટ લખ્યું છે. હવે ટૂંકું રૂપ, વિલ નોટ બરાબર વોન્ટ મુકાય. WON અને એપોસ્ટ્રોફી T. બરાબર? અને એટલે વિલન્ટ એવું મૂકતા, જેમ આપણે ઇઝન્ટ કરીએ છીએ, આરન્ટ કરીએ છીએ, એવી રીતે વિલન્ટ એવું થતું નથી. એના બદલે વોન્ટ એપોસ્ટ્રોફી T વાળું. WANT નહીં, હા. WON એપોસ્ટ્રોફી T હોય તો વિલ નોટ. અને શેલ નોટ બરાબર શાન્ટ, નોટ શેલન્ટ. શેલન્ટ એવું થતું નથી. શેલ નોટ બરાબર શાન્ટ મુકાય, એનું ટૂંકું રૂપ મુકાય. એટલે એ પણ તમે મૂકી શકો. વી શેલ નોટ ઇન્વાઇટ હિમ ટુ નાઇટ અથવા વી શાન્ટ ઇન્વાઇટ હિમ ટુ નાઇટ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો મિત્રો પહેલાં વિલ શેલને આગળ મૂકી દેવાના. તો વિલ શેલ, પછી કરતા, પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો, અને પછી ક્વેશ્ચન માર્કનું ચિહ્ન આવે. તો મિત્રો, અહીંયા ક્વેશ્ચન માર્ક રહી ગયો છે, તમારે કરી દેવા.
વિલ શેલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અહીંયા તમારે બરાબર છે. તો આ તમારે યાદ રાખજો. હવે અહીંયા યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્યોમાં આઈ અને વી સાથે હંમેશા શેલ મૂકીશું. અહીંયા વિલ વાપરશો તો વાક્ય ખોટું પડશે. માટે તમારે યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્ય પૂરતું આઈ અને વી સાથે શેલ મૂકવું. બરાબર. જુઓ ઉદાહરણ જુઓ. શેલ આઈ ગો ટુ રાજકોટ ટુમોરો. આગળનું જ વાક્ય અને આપણે ઉદાહરણમાં ફેરવ્યું. બરાબર. શેલથી શરૂ કર્યું, પછી કરતા, મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દો અને બરાબર. શેલ આઈ ગો ટુ રાજકોટ ટુમોરો. વિલ નેતી ગીવ હર એક્ઝામ નેક્સ્ટ વીક. વિલ મેન બિલ્ડ કોલોની ઓન ધ મૂન ઇન ફ્યુચર. શેલ વી ઇન્વાઇટ હિમ ટુ નાઇટ. તો આ રીતે વાક્ય રચના બને. શેલ ટુ ખોટો છે. શેલ વી ઇન્વાઇટ હિમ ટુ નાઇટ. ટુ એક કાઢી નાખજો. તો આ રીતે આપણે મૂકીશું. બરાબર. જો આ રીતે વિલ શેલ વી ઇન્વાઇટ હિમ ટુ નાઇટ. તો આ રચના તમારે યાદ રાખવાની. ભવિષ્યકાળની પ્રશ્નાર્થ રચનામાં બરાબર નોન WH ક્વેશ્ચનની રચના વિલ શેલથી વાક્યની શરૂઆત કરીએ. હવે વાક્યની શરૂઆત WHથી કરવી હોય તો વોટ, વેર, વેન, હાઉ અને હુનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ બધામાં કોમન જ છે, કશું કરવાનું નથી. જે વિલ શેલની જે રચના જોઈ આગળ પ્રશ્નાર્થની અહીંયા આ જે રચના જોઈ બરાબર, વિલ શેલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો એ જ સેમ છે. માત્ર મેં એમની આગળ વોટ, વેન, વેર, હાઉ, હુ શબ્દ મૂકી દીધા છે. બીજું કશું કર્યું નથી. સેમ ટુ સેમ રચના, એમાં કોઈ ફરક પડતો નથી. માત્ર વોટ, વેર એ મૂકી દેવાનું. બરાબર છે મિત્રો. તો એ રીતે વાક્ય બને. હવે વોટની વાત કરીએ. વોટ વિલ યુ ઈટ ટુમોરો. આવતીકાલે તમે શું ખાશો? વસ્તુનું નામ જાણવા વોટ વપરાય. આપણે ભૂતકાળમાં શીખી ગયા છે બધું. વેર વિલ યુ સ્ટડી નેક્સ્ટ યર. આવતા વર્ષે તમે ક્યાં ભણશો? તો સ્થાન જાણવા માટે વેર વાપરી. પણ રચના જોતા છે બધામાં વિલ 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 છે, પછી કરતા એટલે આગળ ખાલી શબ્દો મૂકી દીધા. જે શબ્દ જાણવો પ્રશ્નથી પૂછવો છે એના માટે એ પ્રમાણે આપણે એ શબ્દો મૂકી દીધા. વોટ, વેર, વેન, હા ને હુ. વેન વિલ નેતી કમ હિયર. સમય જાણવા નીતિબેન અહીં ક્યારે આવશે? હુ વિલ ટીચ યુ નેક્સ્ટ યર. આવતા વર્ષે તમને કોણ શીખવશે? તો એ કરતા જાણવા માટે હુ વપરાય. અને છેલ્લું હાઉ શેલ વી રીચ ધેર. આપણે ત્યાં કઈ રીતે પહોંચીશું, એટલે કે કોઈ ક્રિયા કઈ રીતે કરી છે તે દર્શાવવા માટે શેલનો ઉપયોગ કરવો પડે છે. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યની રચના બને છે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું. તો અહીંયા આપણે પરીક્ષામાં કાળમાંથી બીજા કાળમાં ફેરવવાનું પણ પૂછી શકાય. બરાબર. તો અહીંયા ધ્યાન આપજો. જો આપ થોડું રિવાઇઝ કરશો તો અહીંયા આ રીતે તમારે પૂછી શકાય છે. થોડુંક ટુબીના રૂપમાં ફેરવવા હોય તો કઈ રીતે ફેરવી શકાય વાંચજો. વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ. બરાબર. એ નાના વિદ્યાર્થીઓ માટે કામ લાગે. વર્તમાનકાળ, ભૂતકાળ ત્રણેય કાળમાં. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. હવે ઇટ ઇઝ સન્ડે ટુડે એને ભૂતકાળમાં ફેરવવું હોય તો ઇટ વોઝ સેટરડે યસ્ટરડે. જો બદલાય છે શું બદલાય ધ્યાન. અને ભવિષ્યકાળમાં ફેરવવું હોય ઇટ વિલ બી મંડે ટુમોરો. ટુડેને બદલે યસ્ટરડે કર્યું અને ટુમોરો કર્યું. ઇઝને બદલે વોઝ કર્યું અને વિલ બી કર્યું. એટલે ટુબીના રૂપો જ્યાં હોય, ટુબીના રૂપોની વાત કરીએ તો ટુબીના રૂપો માટે મેં તમને નીચે સમજાવ્યું છે, એ ધ્યાન રાખજો. આ રીતે કાળ ફેરવાય. સાથે સાથે સન્ડે હતું એના બદલે ભૂતકાળમાં સેટરડે થઈ ગયો અને ભવિષ્યકાળમાં મંડે થઈ ગયો. એ પણ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે નેતિ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 10 ધીસ યર. આ વર્ષે નીતિ 10મા ધોરણમાં છે. વર્તમાનકાળ થયો. ભૂતકાળમાં શું થાય? 9મામાં હતી એવું થઈ જાય તો નેતિ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 9 લાસ્ટ યર. આવતા વર્ષે 11મામાં આવશે તો નેતિ વિલ બી ઇન સ્ટાન્ડર્ડ 11 નેક્સ્ટ યર. બરાબર. તો આ રીતે વાક્ય બદલાય છે.
જે અંડરલાઇન કર્યા શબ્દો એ તમારે યાદ રાખવાના. એટલા શબ્દો ફેરફાર થાય છે. વી આર ઇન બરોડા નાવ, વી આર ઇન બરોડા યસ્ટરડે અથવા આણંદ યસ્ટરડે. વી વિલ બી અથવા વી શેલ બી ઇન ખેડા ટુમોરો. બરાબર. ચોથું, ટુડે ઇઝ ટ્યુઝડે, આજે મંગળવાર છે. યસ્ટરડે વોઝ મંડે, ગઈકાલે સોમવાર હતો. આવતીકાલે કયો હશે? તો ટુમોરો વિલ બી વેનસડે, તો આવતીકાલે બુધવાર હશે. તો અહીંયા એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવા માટે યાદ રાખો મિત્રો, ઇઝ એમ આર. બરાબર છે. ઇઝ એમ આર હોય તો વોઝ વેર મૂકવાનું ભૂતકાળમાં. ભવિષ્યકાળમાં કરવું હોય તો વિલ બી અથવા શેલ બી મૂકવાનું. બીજું, ટુડે હોય, નાવ હોય, ધીસ યર હોય તો એના બદલે યસ્ટરડે મૂકવાનું. ધીસ યરને બદલે નેક્સ્ટ યર મૂકી દેવાનું. ટુડે ને નાવ હોય તો યસ્ટરડે મૂકી દેવાના. ધીસ યર હોય તો લાસ્ટ યર મૂકી દેવાનું. ભવિષ્યકાળમાં ફેરવું હોય તો ટુડે ને બદલે યસ્ટરડે, યસ્ટરડે બદલે ટુમોરો. બરાબર. નાવ હોય તો પણ એ જ રીતે ટુમોરો યસ્ટરડે મૂકશો. પણ ધીસ યર હોય તો ભૂતકાળ કરવો હોય તો લાસ્ટ યર, અને ભવિષ્યકાળ કરવો હોય તો નેક્સ્ટ યર એવો શબ્દ મૂકીએ છીએ. બરાબર છે મિત્રો. તો આ રીતે તમારે કાળ બદલવાનું પૂછી શકાય. તો આ તમારે યાદ રાખવાનું મિત્રો. ઓકે. હવે એક વધારાનો એક ટોપિક છે, જોઈએ. હવે અહીંયા અત્યાર સુધી જેટલા કાળ શીખ્યા છો એની વાત આપણે કરીએ છીએ. એક્શન વર્બના જુદા જુદા કાળનો ઉપયોગ, વાક્ય પરિવર્તન. જેટલા ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, એની વાત આમાં કરેલી છે. બરાબર મિત્રો. તો એમાં પણ ઓળખ શબ્દો, કાળ જુદા જુદા છે. આઈ એમ ગોઈંગ નાવ, આઈ વોઝ ગોઈંગ ધેન, આઈ વેન્ટ યસ્ટરડે, આઈ વિલ ગો ટુમોરો અથવા આઈ શેલ ગો ટુમોરો. તો અહીંયા જે ફેરફાર થાય છે તમારે થોડા યાદ રાખવા પડશે. બરાબર મિત્રો. આઈ એમ ગોઈંગ નાવ, આ છઠ્ઠા માટે નથી, સાતમા માટે જ છે આ તો ખાસ. આઈ એમ ગોઈંગ નાવ, આઈ એમ ગોઈંગ ધેન, આઈ વેન્ટ યસ્ટરડે, આઈ વિલ ગો ટુમોરો. એટલે અહીં ગોઈંગ ઇઝ એમ આર આઈએનજીના બદલે ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આઈએનજી કર્યું. સાદો ભૂતકાળ બને તો બંનેનું ભૂતકાળનું રૂપ મૂકી દો. ગોનું ભૂતકાળ વેન્ટ થાય, અને ભવિષ્યકાળ હોય તો વિલ શેલ વત્તા મૂળ ક્રિયાપદ મૂકવું પડે. બરાબર છે. નીતિ સિંગિંગ એટ પ્રેઝન્ટ, નીતિ વોઝ સિંગિંગ એટ ધેટ ટાઈમ, નીતિ સેંગ યસ્ટરડે, અને નીતિ વિલ સિંગ ટુમોરો. શું ફેરફાર થાય છે ધ્યાન રાખજો. લુક, they are not running now, they were not running then, they did not run last week, they will not run next week. બરાબર મિત્રો. તો આ થોડુંક યાદ રાખો. પછી આર યુ વોચિંગ ફિલ્મ એટ ધીસ ટાઈમ, વેર દે આર ધે, અહીં આર ધે જ કરજો. આર યુને બદલે દે, આર યુને બદલે દે રાખજો. આર દે વોચિંગ ફિલ્મ ધીસ ટાઈમ, વેર દે વોચિંગ ફિલ્મ એટ ધેટ ટાઈમ, ડીડ ધે વોચ ફિલ્મ લાસ્ટ સન્ડે, અને વિલ ધે વોચ ફિલ્મ નેક્સ્ટ સન્ડે. 4 કાળમાં ફેરવાય છે ત્યાં જોજો કયા. એટલે તમારે ટૂંકમાં આ જે નીચે લખ્યું છે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવા માટેનો રૂપ, તો કે ઇઝેમાર પ્લસ આઈએનજી વાળું રૂપ જે હોય એના બદલે વોઝવેર આઈએનજી મૂકવાનું. ભૂતકાળમાં ફેરવવા માટે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. આ 4 વોઝવેર આઈએનજી હોય, ઇઝેમાર આઈએનજી કાઢી નાખવાના, એના બદલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને ભવિષ્યકાળનું રૂપ કરવું હોય તો ભવિષ્યમાં વિલ શેલ વત્તા મૂળ ક્રિયાપદ મૂકી દેવાય હકારમાં. બરાબર. નકાર બનાવવું હોય તો ઇઝેમાર વત્તા નોટ વત્તા આઈએનજી મુકાય, વોઝવેર વત્તા નોટ વત્તા આઈએનજી મુકાય. જ્યારે ભૂતકાળનું નકાર બનાવવું છે તો ડીડ વત્તા નોટ વત્તા મૂળ ક્રિયાપદ મૂકવાનું. એ જ રીતે ભવિષ્યકાળમાં વિલ શેલ વત્તા નોટ વત્તા મૂળ ક્રિયાપદ નકારમાં મુકાય છે. બરાબર છે. પ્રશ્નાર્થ પણ સેમ વસ્તુ છે, એમાં પણ આપણે કોઈ છૂટછાટ નથી લેતા. બરાબર. પ્રશ્નાર્થ માટે પણ ઇઝેમાર આઈએનજી હોય, પ્રશ્નાર્થ હોય તો વોઝવેર આઈએનજી મુકાય છે. અને ભૂતકાળમાં યાદ રાખજો ડીડ વત્તા ડોટ ડોટ વત્તા મૂળ ક્રિયાપદ આવે. એ જ રીતે વિલ શેલ વત્તા ડોટ ડોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્રશ્નાર્થમાં મુકાય
છે. એટલે આવી રચનાઓ આપણે પરીક્ષામાં પૂછાય છે, પણ એ તમે તૈયારી પ્રેક્ટિસ કરશો તો જ આ વસ્તુ આવડે એવી છે મિત્રો. તો એ તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. એમાં પ્રેક્ટિસથી આ વાક્યો તમારે કરવાના તૈયાર. બરાબર મિત્રો. તો આ એક શીખવાનું કે આ બધું તમને ગ્રામરમાં નથી, પણ આપણે પરીક્ષામાં કાળ ટેન્સનું પૂછાય છે. વાક્ય કાળમાં પરિવર્તિત કરો તો ત્યાં તમારે આ એક કામ લાગશે. ઓકે. તો આ આપણું વાત થઈ. ઓકે મિત્રો. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ, જેમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ આખી વાત આપણે કરેલી છે. બીજો ના ખબર પડે તો આપણે મળો ત્યારે તમે પૂછી શકશો, કંઈ કન્ફ્યુઝન હોય તો. બરાબર છે. ચલો તો બાય.